સિંગવડ ખાતેથી મોબાઈલ હેલ્થ યુનિટને લીલી ઝંડી, નિઃશુલ્ક સારવાર અને લેબ ટેસ્ટની સુવિધા શરૂ. દાહોદ જિલ્લાના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ રૂપે ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત મોબાઈલ હેલ્થ યુનિટ MHU અને ટુ વ્હીલર MHU પ્રોજેક્ટનો સિંગવડ ખાતે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય રથને લીલી ઝંડી બતાવી દૂરદરાજ અને આદિજાતિ વિસ્તારોમાં સેવા માટે રવાના કરવામાં આવ્યો. તમારું આરોગ્ય અમારી પ્રતિબદ્ધતા તેમજ સ્વસ્થ ગામ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ દેશના સૂત્રને સાકાર કરવા દાહોદ જિલ્લાના સિંગવડ અને સંજેલી તાલુકા માટે આ મોબાઈલ આરોગ્ય સેવા ફાળવવામાં આવી છે. આ સુપ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નિરાલીબેન અમિતકુમાર, જિલ્લા પંચાયત સભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, સિંગવડ ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ બારિયા, માજી તાલુકા પ્રમુખ શ્રી CK કિશોરી, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી જયશ્રીબેન, માજી તાલુકા સભ્ય શ્રી સુરેશભાઈ, સરપંચ ચીમનભાઈ, રીનાબેન તેમજ મોબાઈલ હેલ્થ યુનિટના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડોક્ટર દશરથ વણકર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા હવે ગામડાઓમાં જ તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો, સામાન્ય બીમારીઓની સારવાર, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ અને જરૂરિયાત મુજબ રેફરલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત હિમોગ્લોબિન, મલેરિયા, પેશાબ, બ્લડ સુગર અને પ્રેગ્નન્સી ટેસ્ટ જેવી મહત્વપૂર્ણ લેબોરેટરી તપાસો પણ નિઃશુલ્ક કરવામાં આવશે. સમગ્ર કામગીરીમાં ઓનલાઈન નોંધણી, ડેટા એન્ટ્રી અને GPS આધારિત રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ નવી પહેલથી દાહોદ જિલ્લાના દૂરના ગામોમાં રહેતા લોકોને સમયસર અને સરળતાથી આરોગ્ય સેવા મળશે, જે કારણે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય માળખાને વધુ મજબૂતી મળશે. રિપોર્ટર પ્રદીપ ટી. બળવાઈ, સિંગવડ, દાહોદ.